7:30 થઈ ગયા. પછી તમારે હોસ્પિટલ જવાનું મોડું થશે. રસોડામાં રસોઈ બનાવતા બનાવતા મેનકાએ બૂમ મારીને બેડરૂમમાં સૂઈ રહેલા પોતાના પતિને ઉઠાવવા કહ્યું. સુનિલ પણ હોશિયાર હતો. આમ બૂમથી થોડો ઉઠી જવાનો હતો. એ જાણતો હતો કે પોતે નહીં ઉઠે તો મેનકા નજીક આવીને પોતાની બંગડીઓની ખનકથી ઉઠાડવા બેડરૂમમાં આવશે. અને બસ મેનકા આવતા જ સુનિલે મેનકાને પ્રેમથી પોતાના આલેસમાં જકડી લીધી. શું સુનિલ, તમે પણ સવારમાં મસ્તીમાં જ સૂજે છે? તમને મેનકાએ શરમથી આંખો ઢાળી દીધી. પતિને પ્રેમ કરવો એ પણ ગુનો છે? સુનિલની આંખોમાં પ્રેમ વરસતો હતો. હવે જલ્દી તૈયાર થઈ જાઓ, તમારે હોસ્પિટલમાં જવાનું મોડું થશે. મેનકા સુનિલના આલેસમાંથી નીકળવા મથામણ કરી રહી હતી. બસ આવા જ મેનકાના મીઠા સંવાદ સાથે સુનિલની સવાર થતી હતી. સુનિલ ખુશ હતો. બસ હજુ થોડા દિવસો પહેલાં જ સુનિલની મેનકા સાથે લગ્ન થયા હતા. મેનકા પણ થોડા દિવસો સુનિલની પૂરક બની ગઈ હતી. રસોડામાં સુનિલનું ટિફિન ભરતા ભરતા મેનકા એક ક્ષણ માટે મગ્ન થઈ ગઈ. સુનિલ હજુ નાહીને તૈયાર થઈને આવે ત્યાં સુધી તો મેનકાએ પર્સ, રૂમાલ, મોજા અને ટિફિન બધું જ તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું. પ્રેમથી ભરેલા ચુંબનથી સુનિલને વિદાય આપી પોતાના ફ્લેટની ગેલેરીમાં ઊભી સુનિલની નીરખી રહી હતી. સપ્તરસ પર આરૂઢ થઈને સૂર્યરાજાની સવારી આવી ચૂકી હતી. તડકો હજી કૂણો હતો. આકાશમાં આછી આછી વાદળીઓને સુંદર મજાની ભાત પાડી રહી હતી. શીત હવાની લહેરથી નિમિકાના ગાલ પર રહેલા વાળને ઉડાવી રહી હતી. નીચે રોડ પર રિક્ષા, સ્કૂટર, કાર, બસ અને રાહદારીઓ રઘવાઈ થઈને દોડી રહ્યા હતા. આમાંય સુરત શહેર વ્યસ્ત શહેરોમાંનું એક શહેર હતું. ત્યાં જ મેનકાની નજર દૂર એક આશરે 3 વર્ષની નાની બાળકી પર પડી. તે સુંદર મજાની ઢીંગલી પોતાના પપ્પાની આંગળી ઝીલીને ધીમે ધીમે ડગ માંડી રહી હતી. એટલામાં જ એ ચાલતા ચાલતા પડી ગઈ અને આંખમાંથી મોતી સરતા જ હતા કે એના પપ્પાએ એને ગાલ પર પપ્પી આપી ઊંચકી લીધી. મેનકા એના પપ્પાની યાદ આવી ગઈ અને એની આંખો પર બાંધેલા મોતી અને એના પુરાવા આપી દીધા. એવું નહોતું કે સાસરે કોઈ વાતની ખોટ હતી. એની વિરુદ્ધ સુરત શહેરની પ્રતિષ્ઠિત કોર્પોરેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર સુનિલની અનહદ પ્રેમ વર્ષામાં એ ભીંજાઈ રહી હતી. પણ ચિંતા પપ્પાની થતી હતી. પપ્પા હવે એકલા હતા. મેનકા આજે કદાચ એક મેડિકલ એસોસિએશન્સ મીટિંગ અંતર્ગત અમદાવાદ જવાનું થશે. રિસેસ ટાઈમમાં પપ્પાને મળીને આવીશ અને એમની તબિયત પણ પૂછતો આવીશ. તેની સાથે જ લઈ જઈશ જાત, પણ બધા મિત્રો જોડે એમની કારમાં જવાનું છે. સુનિલ સોફા પરથી મોજા પહેરતા પહેરતા ટિફિન પેક કરેલી મેનકાને સાથ પાડીને કહ્યું. સુનિલ આજે પપ્પાને મળવા જશે. એ વાતથી મેનકાની આંખોમાં ચમક આવી ગઈ. પપ્પાને ત્યાં જવાનો છો? જજો જ ટાઈમ લઈને, અને ઊભા રહો. આ ગાજરનો હલવો બનાવ્યો છે, એ પેક કરી આપું છું. પપ્પાને બહુ ભાવે છે. મેનકાની આંખોમાં ખુશી નીતરતી હતી. સુનિલ નોંધ્યું હતું કે જ્યારે જ્યારે મેનકા ટિફિન પેક કરીને આપતી હતી ત્યારે તેની આંખોમાં જાણે કશુંક કહેવા માંગતી હતી એવો ભાસ થતો હતો. પણ એ આંખોને મેનકા એક એવા આવરણમાં ગૂંથી લેતી કે સુનિલ એની આંખોમાં કળી શકતો નહોતો. પરંતુ આજે મેનકાની આંખોમાં એવું કંઈક ગૂઢ આવરણ નહોતું. ખૂબ જ સુંદર હતી. એનો હાથમાં લઈને બોલ્યા, હા ડિયર, હું શ્યોર પપ્પાને મળીને જ આવીશ અને એમની પરીની ખૂબ યાદ આપીશ. એમ પણ કહીશ કે પપ્પા, તમે તમારી પરીની બિલકુલ ચિંતા ના કરશો. એ એના સાસરે પણ પરી બનીને જ રહેશે. જ્યારે જ્યારે મેનકા સુનિલ માટે ટિફિન પેક કરતી ત્યારે પપ્પાની યાદ આવી જતી. એ શૂન્ય મનસ્ક થઈ જતી. પોતે 12 વર્ષની હતી ત્યાંથી જ પપ્પા માટે એ જ રસોઈ બનાવતી. પણ હવે પપ્પા પાસે કંઈ નહોતું. મમ્મીની અચાનક વિદાય પછી મેનકાએ જ ઘરની સંદળી જવાબદારી સંભાળી લીધી હતી.
પપ્પાએ પણ પોતાની એકની એક લાડકવાઈને પ્રેમથી ઉછેરી હતી. પણ હવે બેટા, પરી, મારા ચશ્મા ક્યાંક મુકાઈ ગયા છે, જરા શોધી આપને. હાથમાં છાપો લઈને બહાર હિંચકા પર બેસતા બેસતા મનુ કાકાએ ઘર તરફ બૂમ મારીને કહ્યું. જ્યારે કોઈ પ્રતિસાદ ન આવ્યો ત્યારે મનુ કાકાને યાદ આવ્યું કે પરી તો હવે પોતાના સાસરે હતી. રિટાયર્ડ જીવન જીવતા મનુ કાકાના હૃદયમાં દીકરીને સારું ઘર મળ્યાનો સંતોષ હતો. એ પરીના રૂમમાં જતા, પરીના હોવાનો અનુભવ કરતા. એના કપડાં, સ્કૂલ કોલેજની ચોપડીઓ, એની બેગ, બધું જ જેમનું એમ સચવાયેલું હતું, જેવું એ મૂકીને ગઈ હતી. એના રૂમમાંથી એની કોઈ પણ વસ્તુ આડી પાછી ન થાય એનું એ ખાસ ધ્યાન રાખતા. ક્યારેક ક્યારેક એની યાદ આવતી ત્યારે એનું આલ્બમ જોઈ લેતા. સુનિલ કુમાર, આવો આવો, બસ તમારી જ રાહ જોતા હતા. પરીનો ફોન આવી ગયો હતો કે તમે આવશો. મનુ કાકા ચહેરા પર આકાર લેતી ખુશીની રેખાઓ સુનિલને સ્પષ્ટ દેખાતી હતી. સુનિલ પણ સ્મિત આપી ઘરમાં પ્રવેશ કર્યો. હા પપ્પા, પરીને પ્રોમિસ જો આપ્યું હતું કે હું પપ્પાને મળવા જઈશ. અને હા પપ્પા, લો, આ પરીએ તમારા માટે ગાજરનો હલવો મોકલ્યો છે. પરી બેટાએ મોકલ્યો છે? મારી પરી મજામાં છે ને? મનુ કાકા હાથમાં ગાજરનો હલવાનો ડબ્બો પકડતા પકડતા જાણે પરીની આંગળી ઝાલી હોય એવો અનુભવ કરતા હતા. હા પપ્પા, પરી એકદમ મજામાં છે. હવે ઉતરાણ પર અમે બંને સાથે આવીશું, સુનિલ જરા હળવાશથી કહ્યું. સુનિલ કુમાર, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું છું. હું બનાવીને જ રાખત, પણ પછી ચા ઠંડી થઈ જાય તો મજા ના આવત, હર્ષપૂર્વક મનુ કાકાએ કહ્યું. અરે પપ્પા, કોઈ તકલીફ ના ઉઠાવો. અરે હોતું છે સુનિલ કુમાર, તમે લગ્ન પછી આમ પહેલી વાર સાસરે આવ્યા છો અને મારે પણ ચા પીવાનું બાકી જ છે. આપણે બંને સાથે ચા લઈને. બસ સંવાદ પૂરો થયો મનુ કાકા એટલામાં રસોડામાં પહોંચી પણ ગયા. સુનિલ બેઠક રૂમમાં સોફા પર બેઠા બેઠા મેનકાના પપ્પા સાથેના નાનપણના ફોટાઓ નીરખી રહ્યો હતો. એટલામાં જ એની નજર ટીપોય નીચે પડેલી એક ચિઠ્ઠી પર પડી. કુતૂહલપૂર્વક એને ચિઠ્ઠી જોઈ એ પામી ગયો કે અક્ષરા મેનકાના હતા અને એ ચિઠ્ઠી મેનકાએ લગ્નના દિવસે એના પપ્પાને ઉદ્દેશીને લખી હતી. જિજ્ઞાસાપૂર્વક સુનિલ વાંચી રહ્યો હતો. પપ્પા, આવતીકાલથી હું આ ઘરમાં નહીં હોઉં. તમારી તબિયતનું ધ્યાન રાખજો. બીપી અને ડાયાબિટીસ બંનેની દવાઓ સમયસર લેજો. બધી દવાઓ ટીવી નીચેના કબાટમાં મૂકી છે. બધી દવાઓ પર કઈ દવા ક્યારે લેવાની છે અને મેં લખી દીધું છે. કબાટના ઉપરના આ ખાનામાં તમારા બધા જ ધોયેલા શર્ટ પેન્ટ ઇસ્ત્રી કરીને મૂકેલા છે. અને હા, તમારા ચશ્મા ન મળે તો પહેલાં ટીપોયની નીચે છાપા જુઓ, પછી સોફાની ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણા ઘરની બહારની બાલ્કની પર જોજો. ધાબાની ટાંકીનો કોક ધાબા પર નહીં, નીચે રસોડાના બારણા પાછળ જ છે. ટાંકી છલકાઈને ઉભરાઈ જાય તો ઉપર દોર ના મૂકતા. દાઢી મૂકવાનો ટ્યુબ હંમેશા તમારો શેવિંગ કરવાના પાઉચમાં જ મૂકેલો છે. ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ મૂકીએ છીએ એ પ્લાસ્ટિકના નાના નાના બાસ્કેટમાં નહીં. મારો નંબર તમારા મોબાઈલમાં પરીના નામને સેવ કર્યો છે, એટલે મેનકાના નામે શોધતા નહીં. તોય મારો નંબર મેં રસોડામાં લગાવેલા કેલેન્ડર પર મોટા અક્ષરે લખ્યો છે. તમારી અને મમ્મીની યાદ આવશે એટલે તમારી જાણ બહાર હું આપના લગ્નનું આલ્બમ લઈ જાઉં છું. અને હા પપ્પા, કાલથી રસોડામાં રસોઈ બનાવતા હું નહીં હોઉં. તમને જે આવડે થોડું થોડું બનાવી લેજો. રસોડાના મસાલિયામાં મેં આજમાની ડબ્બીઓ આજમો, જીરાની ડબ્બી જીરું લખેલી ચબરખી મૂકી છે. એવું જ મીઠાની અને સોડાની બરણીમાં પણ કર્યું છે. મારી આંખોમાં સમાય એટલી બધી જ યાદો અને પપ્પા તમારા માટે વિતાવેલો સમય, એક એક પળ અને નાનપણમાં
તમારા ગાલ પર મેં વાલપૂર્વક આપેલી એક એક પપ્પીની યાદોને મનમાં ભરીને લઈ જાઉં છું. તમારી યાદ આવશે પપ્પા. લવ યુ પપ્પા. તમારી લાડકડી પરી. સુનિલ ચિઠ્ઠી પૂરી કરતાં જ લાગણીશીલ બની ગયો. દરરોજ ટિફિન આપતી વખતે મેનકાની આંખોમાં રહેલા ગૂઢ આવરણ પાછળ પોતાને પપ્પાની ચિંતાની આજે સુનિલ કળી લીધી. ડોરબેલ વાગતા જ મેનકાએ દરવાજો ખોલ્યો અને ખોલતા સુનિલને જોઈને ખુશ થઈ જતા હતા. પપ્પાને મળ્યા? સુનિલે મજામાં તો છે? હજુ સુનિલ કંઈ જવાબ આપે પહેલાં જ એના હાથમાં રહેલા બેગને જોતા જ મેનકાએ આશ્ચર્યપૂર્વક ફરી પાછું સવાલોની ઝંડી વરસાવી. આ બેગ કોની છે? કોઈ મહેમાન આવ્યું છે આપણા ઘરે? સુનિલ બેગ નીચે મૂકી મેનકાના ગાલ પર પ્રેમપૂર્વક હાથ ફેરવી જવાબ આપ્યો. માફ કરજે, તારી આંખોને કળતા સહેજ મોડું થશે. પગલી, પ્રેમ કરું છું તને. એકવાર પણ કહ્યું હોત જો કોણ આવ્યું આપણા ઘરે. હવે મહેમાન બની નહીં પણ સદાય આપણા સાથે જ રહેજે. મેનકાએ જોયું તો એના પપ્પા સીડીઓ ચડીને આવી રહ્યા હતા. મેનકા સુનિલની ભેટી પડી કોઈ સંવાદ ના કરી શકે પણ આંખોમાં આવેલા આંસુઓને સાંધળી વ્યક્ત કરતા હતા. પપ્પાને આવતા જ મેનકા ભેટી પડી. સુનિલ વિયોગ બાદ આજે રચાયેલા પિતા પુત્રી અને મિલનના સુખદ સહયોગને લાગણીશીલ બની નિરખી રહ્યા હતા.